તો આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર મનપા કમિશનર ઓમપ્રકાશનો ખુલાસો સામે આવ્યો છે। તો આ સાથે એમએલએ સંજય ગોરડિયાના પત્ર પર તેઓએ જવાબ આપ્યો છે। તો ચોમાસામાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી। પત્ર જે લખવામાં આવ્યો હતો તેનો જવાબ આપવામાં આવ્યો છે। હવે ચોમાસું પૂર્ણ થયું એટલે કામગીરી શરૂ કરવામાં આવશે। માનનીય ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માનનીય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે। કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે એના હોટમિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા। વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું સીએનડી ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉડવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે। આજે સાંજે હોટમિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે, લગભગ જુદા જુદા ખાડા જોઈને 1.7 કિલોમીટર જેવા છે અને લગભગ 2 કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે। આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પીરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન